સત્યમેવ જયતે સાથીઓ ગુજરાત પોલીસમાં આરઆર આવી ગયો છે અને પરિપત્ર પણ આવી ગયો છે. તો 36 પેજનો પરિપત્ર છે. એમાં બહુ બધી જાણકારીઓ આપેલી છે, બહુ બધું ચેન્જમેન્ટ થયું છે. તો અમારા જે સાથી ગણ છે એ તમને સમજાવશે બધું, તો વિડીયોમાં બન્યા રહેજો. જય હિન્દ. ત્યારે ગુજરાતના જે તમામ યુવકો અને યુવતીઓ જે ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા ગુજરાત પોલીસની ભરતી માટે, તો એનું કાલે ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું છે. 12,472ની ભરતી, જેની અંદર 12,000 કોન્સ્ટેબલ છે, એની અંદર હથિયારી બિન હથિયારી જેલ સિપાઈ SRP એ રીતના છે, અને પ્લસ કે 472 PSIની ભરતી છે. એની અંદર 316 પુરુષ ઉમેદવાર છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, અને 156 મહિલા ઉમેદવાર છે. હવે પ્લસ આની અંદર પોલીસ કોન્સ્ટેબલની અંદર આ વખતે વેઇટિંગ રાખેલું નથી. PSI માટે ખાલી એકલી ભરતી છે, એના માટે વેઇટિંગ એલાઉડ છે, બાકી પોલીસ કોન્સ્ટેબલ માટે છે નહીં. એટલે 12,000ની એ અને 472 PSIની ભરતી ડિક્લેર થઈ ચૂકી છે. જેમનું હાઇટ અને ચેસ્ટ રેશિયો રનિંગ માટે બી માર્કિંગ નીકળી ગયું છે. એટલે 25 મિનિટની અંદર પુરુષ ઉમેદવારો 5 કિલોમીટર રનિંગ છે, પ્લસ મહિલા માટે 9 મિનિટ 30 સેકન્ડની અંદર 1600 મીટર રનિંગ છે. એક્સ સર્વિસમેનને 2400 મીટર છે સમથિંગ 12-12.5 મિનિટમાં, બરાબર. એટલે અત્યારથી તમે રનિંગ ચાલુ કરી દેજો. આપણા હસમુખભાઈ પટેલ સરે કહી દીધું છે કે ચોમાસા પછી રનિંગ કરાવવામાં આવશે. એટલે તમને અત્યારથી હિન્ટ મળી ચૂકી છે કે તમે અત્યારથી પ્રેક્ટિસ કરશો ત્યારે તમે રનિંગ કરી શકશો. હવે એમને કહી દીધું છે કે ચોમાસા પછી લેશું, એટલે એનો મતલબ એ નહીં કે શિયાળામાં લે, ગમે તે ટાઈમે એ લોકો લઈ શકે છે. એટલે અત્યારથી તમે રનિંગની પ્રેક્ટિસ ચાલુ રાખજો. પ્લસ રનિંગના પછી તમારી એક્ઝામ આવવાની છે. એક્ઝામમાં બી ઘણું બધું ચેન્જીસ થયું છે. મેથ્સ રિઝનિંગ ઉપર બહુ ભાર આપ્યો આ વખતે, એટલે જેનાથી કોપી ના થાય, બરાબર. પ્લસ બીજું કે આ વખત સરે એક સારી પેટર્ન અપનાવી છે કે તમે 12માની અંદર જે માર્કશીટ છે તમારી, એ તમારે ફરજિયાત અપલોડ કરવી પડશે. એટલે જે ફેક સર્ટીવાળા કે જે ઉમેદવાર આવી જતા હતા, જેના લીધે અમુક નોકરીવાળા રહી જતા હતા, એ હવે નહીં બને, બરાબર. એટલે અત્યારે તમે પ્રેક્ટિસ ચાલુ કરી દેજો. પ્લસ મહિલા માટે 155 હાઇટ કરી દીધી છે, જે પહેલાં 158 હતી, બરાબર. એટલે હવે દરેક છોકરી પોલીસમાં બી ફોર્મ એપ્લાય કરી શકશે, PSIમાં બી કરી શકશે, અને સિલેબસ કોમન જ છે બંનેનો. પ્લસ ખાલી જે PSIની અંદર 2-3 સબ્જેક્ટ એડ થયા છે, પર્યાવરણ છે, જાહેર વહીવટ છે અને અર્થશાસ્ત્ર છે. એટલે તમારું સિલેબસ સેમ જ છે. તમે અત્યારથી તૈયારી કરશો તો તમને 100% પરિણામ મળશે. હવે તમારા જે ગઢવી છે એમને બધું જ સમજાવી દીધું છે. તો તમે મહેનત આજથી ચાલુ કરી દો. જેને ખાખી પહેરવી હોય તો અત્યારથી મહેનત ચાલુ કરો. અને બીજું કે સમય છે, તો સમયને તમારે સોનું બનાવવાનું તમારા હાથમાં છે. નકર પછી સમય તો જતું રહે, સમયને જતા વાર નહીં લાગે. તો ખૂબ મહેનત કરો. અને હું ચૌધરીને કહું છું, તો ચૌધરી કોઈ કહેવા માગે, પ્રકાશ નાખવા માગે તો નાખી શકે. તૈયારી ચાલુ રાખો. અત્યારે આવી ગયું છે નોટિફિકેશન, તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. અને ખોટી એકેડમીઓનું જો લાછા આપે, જે એકેડમીઓ મારા સર કહેતા હોય દરેક વખત, એમનાથી દૂર રહો. તમને આત્મવિશ્વાસ હોવો જોઈએ. અને જે બી તૈયારી કરો છો તમે, તે છેક સુધી છેલ્લે સુધી એનું એક વાંચન રિવિઝન કર્યા રાખો અને રનિંગ ચાલુ કરજો. જય. હવે હું સુરેશનું કહીશ, તે ભરતી વિશે કંઈ માહિતી આપી હોય તો આપી શકો છો. જે રીતના ગઢવી સાહેબે એમને માહિતી આપી છે કે હસમુખ પટેલ સાહેબ જે IPS છે, એમને કાલે નોટિફિકેશન જાહેર કરી છે, તે અમારી લિંકમાં આપેલી છે. તો એમનો કહેવાથી એવું છે કે 1 વર્ષની અંદર આ જે ભરતીનો પીરિયડ જે છે 1 વર્ષની અંદર પૂરો કરવાનો છે. તો અત્યારથી જ લાગી જાવ, જેને જે તૈયારી શરૂ ના કરી હોય તેના પણ હજી તક છે. કારણ કે અત્યારથી જો તૈયારી ચાલુ કરશે તો ભરતી આવતા તમારે તૈયારી થઈ જશે. હજી બહુ લાંબો સમય આપ્યો છે. 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી હજી એનું ફોર્મની જે ફોર્માલિટી છે, જે ફોર્મ ભરવાની, તે ચાલુ રહેશે. અને તમારે જે 12માની જે લાસ્ટ માર્કશીટ છે, કોઈને 2-3 જે માર્કશીટ હોય, જે છેલ્લી માર્કશીટ જે પાસિંગ આઉટ, તે અપલોડ કરવાની રહેશે. તો એ ડોક્યુમેન્ટમાં પણ ખાસ ધ્યાન રાખજો. નામ, અટક, આધાર કાર્ડ પ્રમાણે છે કે નહીં, તો અત્યારથી સુધારી લેવું. હજી તો 20-25 દિવસ બાકી છે ફોર્મને એપ્લાય કરવાના, તો હજી સુધારવાનો હજી તમારી જોડે મોકો છે. બાકી તમારે કોઈ બી ફિઝિકલ માટે કે આ ભરતી માટે કોઈ બી તમારો સવાલ હોય, તમે કોમેન્ટ કરી શકો છો નીચે. તો જ્યારે નેક્સ્ટ ટાઈમ હવે લાઈવ થશે ત્યારે એનો 100% જવાબ આપવાનો ટ્રાય કરશો. બીજું સાથીઓ, પાછળની ભરતીમાં બહુ જોવામાં આવ્યું હતું કે જે માજી સૈનિકનો કોટો હોય છે, એમાં ઘણા લોકો ફોર્મ ભરતા હોય છે.
તો આ વખતે એવી ભૂલ ના કરતા. કેમ આ વખતે એમને નવું બહાર પાડ્યું છે કે જે બી માજી સૈનિક હોય એને જે સોલ્જર બોર્ડ હોય, સૈનિક બોર્ડ હોય, એમાંથી જે આઈ કાર્ડ મળેલું છે એ આઈ કાર્ડ તમારે અપલોડ કરવાનું રહેશે. તો તમે જો ભૂલથી આ રીતના ભરશો ફોર્મ તો પછી તમે પોલીસ બનવાનું ને પીએસઆઈ બનવાનું સપનું સાકાર નહીં થાય. તો તમે જે બી હોય સાચું ભરજો અને સાચું કરજો. કેમ કે હવે જે આ ભરતી થવાની એ બિલકુલ રાઈટ થવાની. તો તમે બધા હજી સમય ચાલુ થયો છે તો તમે મહેનત પર લાગી જાઓ. એવું નહીં કે ફોર્મ ભરાઈ જાય પછી અમે ચોપડીઓ હોગ્યું પછી અમે તૈયારી કર્યું. નહીં, આજથી થોડું થોડું ચાલુ કરી દો. જે માણસોએ બિલકુલ ભણવાનું બંધ કરી દીધું છે એ ધીરે ધીરે વાંચવાનું ચાલુ કરો, અડધો કલાક, 1 કલાક, એ રીતના તમે વાંચશો તો જ થશે. એકદમથી કોઈ એમ કહે કે હું 4-5 કલાક એકાથી વાંચે અને હું છેલ્લો ભરતી આવશે તો 2 કલાક આખી રાત વાંચીને પાસ થઈ ગયા તો એ પાસ થવાનો કોઈ ચાન્સ છે નહીં. કેમ કે અમારા સાથી જે ગઢવી છે એ અત્યારે 5 થી 6 કલાક વાંચે છે, પણ એ 1-2 વર્ષથી વાંચે છે. એમાં હું પોતે જ છું, પણ 1-2 કલાક મારે બેહવું હોય તો ના બેસી શકું. તો તમે અત્યારથી તૈયારી ચાલુ કરી દો. બીજું તો તમે આ એક મોટી સેવા જ છે, આ એક સમાજની પણ સેવા છે. તો તમે પોલીસમાં ભરતી થો અને બીજાને મદદરૂપ થો. અને જે વિડીયો અમારો જોઈ રહ્યા છે એ વિડીયો તમે જોઈ અને બીજાને શેર કરો તો બીજા કોઈ માણસને ફાયદો થશે. એનું કારણ એ છે કે તમારું તો તમે જોડી દીધું, પણ બીજાને તમે મોકલશો તો બીજાને ફાયદો થશે. તો તમે એકબીજાને મદદ કરો અને ખૂબ આગળ વધો અને હેલ્થ ઇઝ વેલ્થ. શરીર તંદુરસ્ત થશે તો બધું જ થશે. તો તમે સારા મહેનત કરી અને મા બાપનું નામ રોશન કરો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.